નમસ્કાર દોસ્તો, રામ ભગત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું દરેક ઘરમાં ઓળખાય એવી અને વર્ષોથી લોકોમાં દિલમાં વસેલી પાર્લેજી બિસ્કિટ વિશે। પાર્લેજીની શરૂઆત ઘણા વર્ષ પહેલાં 1929માં મુંબઈ શહેરમાં એક ભારતીય પરિવારમાં નાની શરૂઆત કરી। એ સમય એવો હતો કે દેશમાં બહારની કંપનીઓ વસ્તુઓ વધારે જ ચાલતી હતી। ત્યારે આ પરિવારે વિચાર્યું, આપણા દેશના લોકો માટે આપણે દેશમાં બનેલી વસ્તુ બનાવી છે। એ રીતે પાર્લેજી કંપની પાયો નાખવામાં આવ્યો। પાર્લેજી બિસ્કિટ કેવી રીતે બની? શરૂઆતમાં સાદી મીઠાઈ અને બિસ્કિટ બનાવવામાં આવતી। પછી 1939માં પહેલીવાર પાર્લેજી બિસ્કિટ બનાવવામાં આવી। આ બિસ્કિટ સાદી, સ્વાદિષ્ટ અને પોષણથી ભરપૂર હતી। એટલા માટે બાળકો, વડીલો અને ગરીબ-અમીર બધાને પસંદ પડી। ત્યારે પાર્લેજી નંબર 1 થયું। પાર્લેજી પેકેટ પરથી બાળકી પાર્લેજી પર દેખાતી એ નાની બાળકી કોઈ એક યુક્તિ નથી। આ બાળકી દરેક ભારતીય બાળકનું પ્રતીક છે। એમાં સાદગી અને વિશ્વાસ દેખાય છે। દરેક ઘરમાં પાર્લેજી બિસ્કિટ ચા સાથે, દૂધ સાથે ભૂખ લાગે ત્યારે અથવા મુસાફરીમાં દરેક જગ્યાએ કામ આવે છે। ગામ હોય કે શહેર, દરેક ઘરમાં પાર્લેજી જોવા મળે છે। પાર્લેજી બિસ્કિટ નહીં, પણ લાગણી। પાર્લેજી ફક્ત ખાવાની વસ્તુ નથી, એ તો બાળપણની યાદ, માતાના હાથનું દૂધ અને ભૂખ્યામાં સહારો બધું જ છે। એટલા માટે પાર્લેજી દરેક ભારતીયના દિલ સાથે જોડાયેલી છે। એક વાત તમને ચોક્કસ ખબર હોવી જોઈએ કે પાર્લેજી કંપનીએ ક્યારેય પૈસા કમાવાને જ પોતાનું એક માત્ર લક્ષ્ય બનાવ્યું નથી। પાર્લેજીનો ઉદ્દેશ હંમેશા એ રહ્યો છે કે ઓછી કિંમતે સારો ખોરાક લોકો સુધી પહોંચે। આજથી વર્ષો પહેલાં જ્યારે લોકો બ્રાન્ડ્સે પોતાની કિંમત વધારી, ત્યારે પાર્લેજીએ 5 રૂપિયાની પાર્લેજી બચાવી રાખી। કંપનીએ પેકેટ નાનું કર્યું, ખર્ચ ઘટાડ્યું, પણ ભાવ વધાર્યા નહીં। એ જ કારણ છે કે આજે પણ ગામડા હોય કે શહેર, મજૂર હોય કે વિદ્યાર્થી, દરેકના હાથમાં પાર્લેજી જોવા મળે છે। દોસ્તો, પાર્લેજી માત્ર પેકેટ નથી, એ ભારતની સામાન્ય જનતાનો વિશ્વાસ છે। અને આ વિશ્વાસને કારણે જ આ 5 રૂપિયાનો પાર્લેજી મળી રહ્યો છે। દોસ્તો, પાર્લેજી આપણને શીખવે છે કે સાદગી, સચ્ચાઈ અને વિશ્વાસથી કોઈ પણ વસ્તુ અમર બની શકે છે। તમને આ કહાની ગમી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘંટડીનું નિશાન દબાવો। આવી જ દેશી કહાનીઓ માટે રામ ભગત ચેનલ સાથે જોડાયેલા રહેજો। જય હિન્દ, જય ભારત।